લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ફિક્સી ફ્લો દ્વારા ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ સાથે ફ્લો પાવર એન્ડ પર્પઝ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શિવાની પી પટેલે અધ્યક્ષ પદની જવાબદારી સ્મિતા જાટિયાને સોંપી, જ્યારે નેહા પટેલ સિનિયર ચેરપર્સન અને બિનિતી ત્રિવેદી વાઇસ ચેરપર્સન તરીકે નિમાયા। સમારોહમાં મહિલા નેતૃત્વ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। ફ્લો વડોદરાએ છેલ્લા વર્ષ દરમિયાન 700થી વધુ મહિલાઓને ડિજિટલ સાક્ષરતા, 300થી વધુને આરોગ્ય જાગૃતિ અને 700થી વધુને કૌશલ્ય વિકાસ દ્વારા સશક્ત બનાવ્યા। તે ઉપરાંત પર્યાવરણ માટે 700 વૃક્ષારોપણ અને ઇવેસ્ટ રિસાયકલિંગ જેવી પહેલો પણ હાથ ધરવામાં આવી। આ સમારોહ ફ્લો વડોદરાના 5મા વર્ષમાં પ્રવેશનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો અને સમાજને વધુ સમાવેશક બનાવવાના સંકલ્પને મજબૂત કર્યો। આજે અમારો 4th ફ્લો ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની હતી। એમાં અમે આજે અવોર્ડ સેરેમની હતી, ફ્લો ઓફ ઇમ્પેક્ટ એન્ડ પર્પઝ એન્ડ પાવર અવોર્ડ્સ। એમાં અરાઉન્ડ 40 લોકોને ડિફરન્ટ અવોર્ડ્સ મળ્યા છે, ડિફરન્ટ ફિમેલ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ। ઇટ હેઝ બીન અ ગ્રેટ યર। બહુ બધું કામ કર્યું છે બહેનો માટે, સોસાયટી માટે। જુદા જુદા વિલેજીસમાં જઈને અમે બહુ બધું શિક્ષણ, સ્ટેમ, ડિજિટલ લિટરસી, સસ્ટેનેબિલિટી પર કામ કર્યું છે। આ વર્ષ તમારો સહયોગ અને મારા બધા મેમ્બર્સના સહયોગથી આ વર્ષ લેન્ડમાર્ક યર રહ્યું છે અને આઈ વિશ ધ ઇનકમિંગ ચેર સ્મિતા જાટિયા ધ બેસ્ટ। મને ખબર છે એમના નેતૃત્વમાં આ વર્ષ હજુ આગળ જશે, ફ્લો આગળ ને આગળ વધતું રહેશે અને બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ફોર સપોર્ટિંગ ફ્લો વડોદરા।